રામાબેન બાબાની આરતીમાં 5,000 રૂપિયો એક વાર, 5,000 1 રૂપિયો 2 વાર, અઢી વાર, પોણા 3 વાર. एक रुपये एक बार, 2 बार, अढ़ी बार, 100 रुपया ना भरोसे आवे से बोलो नामा के पोणा 3 વાર એ દાવા દઉં છું મારા વાળા, એ 3 વાર બોલો નામા હાલો ભાઈ આરતી તૈયાર કરો. હાલો ભાઈ છેલ્લા બોલ વાળા આરતી ઉતરવા આવજો મારા વાળા. હાલો મારા વાલા રામાબેન બાબાની આરતી ઉતારવા આવી આવજો મારા વાલા. હાલો અજયભાઈ કબલજી ગાયકા આવો ભાઈ, હવે આરતી ઉતારવી. ચોકડીઓ કોઈ નથી.
હાલો અજયભાઈ તબલજી બોલે હાલો ગાયકા બારવીઓ બેસો માસ્ટર હાલો મનસુખભાઈ ગાયકા બાર જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અદમ ઉદાહરણ દેવા અદમ ઉદાહરણ દેવા ઇદવા પીર રામા ઓ જય જય પીર રામા ઓ જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અદમ ઉદાહરણ દેવા અદમ ઉદાહરણ દેવા ઇદવા પીર રામા ઓ જય જય પીર રામા
ભક્તની જાય નાથની જાય પીરની જાય અરે ભાઈ તમારે ઘોડીના ન ખેલવા, તમે નાના છો ભાઈ. જો તમારે ઘોડીલા ખેલવા હોય તો મારી કોઈ ના નથી, પણ જયારે તમારી માતા તમને દૂધડા પાવા આવે
ત્યારે તમે કહેજો પેલા ઘોડીલા પછી દોડલા તમારી માતા જરૂર તમને ઘોડા શોધશે. માતાજી અત્યારે બંને ઘોડાની હટ લીધી છે તે માટે કાપડ વાળા બોલાવી અને કાપડનો ઘોડો બનાવ્યો. બહુ સારું માતાજી. લા કાપડ વાળા, એ કાપડ વાળા, લા કાપડ વાળા, કેમ એમના માગા હું વેચો છો? પાપડ પાપડ ના લેવા, કાપડ લેવું છે તો દેખાડો તો. કોટન નું કાપડ મારે નથી જોતું, તારી પાસે ઈચ્છે લીલું ભરેલું કાપડ હોય તો મને બતાય. આ કાપડ મારે નથી જોતું, તારી પાસે ઈચ્છે ભરેલું હોય તો લેતા. છોકરો છે તારો? પણ આ લીલું નથી. હા હા લીલું છે પણ ઈર્ચી નું ભરેલું નથી. શું કહેવાય એમ કહો?
આ પોલકું માને બીજા જગન ના ના સિંગલ ને જબરદસ્ત ફાવશે નકર તમે મને નહીં હારો બતાવો બતાવો ઈને શેકર કરવાનું આ કયું કાપડ કહેવાય લીલું લેતા સ્ટીલ નું લીલું ભરેલું કાપડ ગો હા હા જાઓ હા હા મારે આની માટે રામાપીર નો ઘોડેલો બનાવવાનો છે બોલ રામાપીર ની જય ચાલે તારી કાપડ લઈ લીધું છે તો લાવી દરજીને બોલાવું બોલાવે દરજી આવો જોવે બોલાવવાનું કારણ અરે જજી બોલાવવાનું તો એક જ કારણ છે કે રામદેવ વિરમદેવે બે હટ લીધી છે કે પેલા ઘોડીલા પછી દૂધડા એ તારે દરજી ઘોડીલા સીવવાના છે આલા કાપડ વરદાનજી કાપડ તો એમ પણ અત્યારે લગ્ન ગાળાની સિઝન છે અરે દરજી ભલે લગ્નની સિઝન રહે પણ તારે તાત્કાલિક ઘોડીલા સીવવા જવાય તો 2 દી પછી આવીને લઈ જાય અરે પણ અરે દરજી 2 દિવસ નથી આલે એનું કારણ તો કઈ છે ને સરદારજી ઉભા થયો બોલો તો ખરા કઈ રામદેવ વિરમદેવે હટ લીધી છે કે પેલા ઘોડીલા પછી દૂધડા જ્યાં લગી ઘોડીલા નહીં ખેલવે ત્યાં લગી દૂધડા નહીં પીવે એ હાટ્યો કે સવારમાં લઈ જજો જાઓ હા યાર અરે હા જો આવું કાપડ મારી જિંદગીની મારી પર મેં પેલા જોયું તો મારી દર્જને ક્યાંથી જોયું લાય મારી દર્જને બોલાવું બોલાવે બોલા
શા માટે બોલાવી? શા માટે બોલાવી એમ? આ તમને બેન જોવા જોયેલા નથી અમને? હા યાર, આ હું કામ હોય? આ સેવા કોણ? મને તો ઓળખતા હમણાં જોયો નથી ને એટલે કહું છું. 100 મહિને જ કાઢી મૂક્યો જ ઘરેથી. 100 મહિને થી કાઢી મૂક્યો નાનો હોય તો 100 મહિનામાં કઈ એવડો મોટો ન થઈ જાય. તમે એને ઓળખતા નથી? આપણે ઓલો સુરજ ગયો તો ઈ છે. હા મારી નો તકડી હોય તો હીરા ઘડવા. નો તો શીખતો શીખવાડે પણ ઈ જ છે ને. હા, ઈ જ છે આ. ઈ જ છે. આજ ગાય આવ્યો લાગે. આપણો બાપુડીઓ. દિવાળી વેકેશન કરવા આવ્યો. કઈ કર્યું વેકેશન? બોલો ને શા માટે બોલાયા? ચા પાણી બનાવવા. એને શા માટે બનાવીને આપો? આ નથી બનાવવા. એને ઘરની વાત કાંઈ કઈ દુકાને ખુલી ન પણ હોય એટલે બધા ગ્રાહક બેઠા. એને બધું કામ કરો છો. હા, બધાને કેવા જવાય ઘરે? મારો દીકરો પણ બંધાય જ ગયો એની માની હારવાય. બોલો. આને એટલો બધો મોઢે સડાઈ દીધો જ. એકનો એક છે, હાથ ખોટનો. એવું છે. માનતા નો લાગે છે એટલે કોઈનું નથી માનતો. તમારું ન માને. તો હું તમને એમ કહું છું બોલો. કે મારે 4-5 રાતના ઉજાગરા છે હા, અને રાજ દરબારમાં હું ગયો હતો તો પ્રધાનજી મને કાપડ આપ્યું છે અને કાપડના રાતોરાત ઘોડેલા સીવવાના છે. બતાવો તો કઈ કાપડ? કાપડ તને જોવાનું હતું એમ થોડું જોવાનું. તેને થોડા જવા દેવાના છે. કાપડ તો જોવા દે. કાપડ એમ દર્શન ન જોવા મળે. કાપડ જેવું ના જેવું તમારી મરજી. મારે રસોઈ કરવાની નથી મરજી. અરે કોઈ કરવી ન કરવી તારી મારજી. મારે મોજમાં જવાની ઘણી મારજી. મારે ગાવું ના ગાવું તમારી મરજી. મારે કામ કરવાની નથી મરજી. તારે પડે ભરવું ન ભરવું તારી મારજી. તારે પડે પીવાની ઘણી મારજી. મારે ગાવું ના ગાવું તમારી મરજી. મારે પિયર ગાવાની નથી મરજી. તારે પિયર જાવું ન જાવું તારી મારજી. મારે હારે જવાની ઘણી મારજી. મારે બધું કરજો. હું પણ હારા ભેગો રહ્યો. હા, ના ભેગું થોડું રહેવાય. હા યાર. રાખે છે ને મારા હારા મને બહુ રાખે. તારે ક્યાં જવાનું? તારે મગન ઘેરે જવાનું છે. મારે નથી રહેવું. મમ્મીનો લાગતો છે. એવું છે. હા, તો દર્શન વખત કાપડ તો આપવું પડતું ને જોઈને તરત પાછા આપ્યો. જોવા તો આપો. જોજો જોવો તો પેલા મને કઈ વિરાટ તો કહ્યું. આનો મારો કબજો બનાવ્યો કેમ લાગે? તો આપણે બેને થઈ શકીએ કેમ? લગ્ન ગાળો આવે જ છે. પણ આમાં તમારે શું બનાવવાનું એ તો જો. રામદેવ વિરમદેવ માટે ઘોડીલા બનાવવાના છે. કાપડ કેટલું છે? કાપડ છે હવા વાર. પણ એમ કરો ને, એક વારમાં અમારે ચડ્ડી અને કબજો ભાઈ થઈ જાય અને પાવાર વધે ને ગોળું બનાવીને આપણે કાબા બધી ઘોડો બનાવીએ. રાભા આ છોકરો આપણે વીણી આવશે. તું જા શેરવા ઢગલા કરેલા છે. એને પણ છડ્ડો બનાવી દેવો પડ્યો. બનાવી દો. નગર પાછો રિહાય. હા તે વાંધો ને બનાવી નાખ્યું. બરાબર. આ તો પેલા મારો માપ લઈ ગયો. માફ કરશી દીકરા યાદ ન હોય. ચાલો માપ તો લેવું પડે ને. એમ હા લઈ લો. પકડ બેટા હરકો પકડીએ. લખજે. હા લખ દેતા હોય. હા અહીંયા આમ પકડો ઠેક. પાંગડી વાળો આવે. એટલું થાય છે. સાવજ જો કહું ને સાવજ જો અમાર રાખો. જાવજો આ બાર હાથમાં પછી ન હોય. આઈ હોય તમને નો ખબર પડે. જાવજો જે
હા એક જ આવવા દો ને હા, હા. એવું છે હાલો. હા લઈ હા રાવજો 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 કઈ ભેગે નથી લાગતા મને શું ભેગા લાગો તું નાક તો લઈ લીધું એમ અઢાર નથી તારું માપ મને યાદ છે જા લેવું પડે ને નાના મને યાદ જ છે જા ગોઠાડી દે જા ઉભો કરી નાખજો ને હા અને સા પાણી લઈને આવજો હો હવે પેલા ભક્તોને અમારે ઠંડો ગરમીનો બનાવી હવે તમે કીધું છે દિવસ વાળી સાહિત્ય છે એટલે આ હોળી તો હળગાવી જ પડશે ને હા એટલે અમે ચા પાણી બનાવીને હા અને લઈને આવજો સા પાણી તરત હાથ કરો ને તરત હા ખરી હા તારે જે રામદેવ બાપાના ઘોડેલા શિવના હતા ને એમાં દરજીએ કાપડમાં મન મોહી અને ઘોડેલો શિવાનો છે અને દરજીનો કબજો પણ શિવાનો છે બાબુલાલનો ઉપર શિવાનો છે તો લાય આ એલશે તો કાપડ વેટરી નાખું અને દર્શનનો કબજો બાબુલાલનો વપ અને રામદેવનો ઘોડેલો શિવવાની તૈયારી કરું બેટા થઈને તો તૈયાર કર્યું તા આવી ગયા બની ગયા તમે એમ કહો આજે રાતનો મુસાફરો છે ને હું ઘડી ભૂય હા ગમે કોક આવે તો બાબુ આપણે કહી દઈએ આ બધા ઘોડો તૈયાર થઈ ગયો છે પણ કોઈ આવે ને તો મને જગાડતા નહીં વાંધો ને બહાર જાય એમ કહી દઈએ સુરત ગયા હા હીરા ગામમાં બટા બાબુ જો લેન લેવો ખકડાવશે તો આપણે દુકાન જો તો મને એમાં ન ખબર પડે રાજમાં કામ હોય તો કે ઈ ખબર પડે પણ તાર બાપાને પડે ને મને જોવા જવા દે એમ કોઈના ઘરમાં થોડો છો અમારે કેટલી વસ્તુ પડ્યો ઘરમાં આ ત્રણ જણા પડે તો 100 તો 19 વર્ષ બાબુ જ્યાં સુરત ફરવા
બોલો જાઓ તો. એટલે પ્રધાનજી મેં તમને નહોતું કીધું કે લગ્ન ગાળાની સિઝન છે અને મારે 4-5 રાત તો ઉજાગરો કરવા થોડીક ગુસ્સાઈ ગઈ હતી અને છોકરો થોડોક હજી આપણે વેકેશન કરવા આવ્યો છે એટલે એને ખબર ન હોય ને બધી કે કોણ છે કોણ નહીં એટલે જ તેને હજી હમણાં આવ્યો જ છે કે થોડોક ટાઈમ ખબર પછી ખબર પડે તો બજાર બોલો દરજી હવે પ્રધાનજી આવ્યા છે તૈયાર છે ભણેલા ઘોડી લગી આવ્યા છે આજો પ્રધાનજીને એમ કહેજો કાન પૂછડી વાંચી સીધી વાતમાં કરતા રહો. કાન ને ટુકડી બટા બોલતો હતો ને કે હારું કર્યું યાદ કરે બટા પ્રધાનજી કાન ને ટુકડી વાંચી છે હા કોડું વાત જીવો બતાવી તમને હું કીધું આ તારે કબજામાં દીધવાની સાયકલ પે તમે ના જઈને શું કીધું કાન ને કુકડી બાકી એમ કાન ને બટર ને ગાંઠ બાકી એમ. પ્રધાનજી સા પાણી પીવો ને કાંજો ભાઈ નામ થઈ જાય 2 મિનિટ નું કામ છે 10 બટન બાકી છે એટલે દર્શન આ તારા કબજે હોય તો દીવાળી બહુ મોટી સાયકલ છે 10 બટન હોય બાબુને ખબર છે હું બાકી છું. હા જાતો બેટા તું જાતો પ્રધાનજી આમાં કાન ને પૂછડી વાંધા છે રસ્તામાં સીધા કરતા રહેજો મારું ઇનામ લાવો ઇનામ જે થાતું હોય એ આપણે એમાં રાજમાં આવવાનું આગળ રાજમાં કઈ મળવાનું નથી હાલો જમી એ હાલો પીતમ ખર્ચા થયો જમાવાનો હાલો પીતમ ખર્ચા થયો જમાવાનો હાલો પીતમ ખર્ચા થયો જમાવાનો એ રમવાનો ભાઈ રમવાનો હાલો પીતમ ખર્ચા થયો જમાવાનો
આજે વિરમ દેવ રાણીએ સો શા માટે ડરે છો? બહુ સારું. અરે માતાજી, રામદેવ ઘોડા ખેલતા ખેલતા આજમાં માર્ગે ચાલે જશે, એ માટે હું તમારી પાસે આવ્યો. બહુ સારું. લા દરજી, એ દરજી, લા દરજી, એ તારું ઇનામ લઈ જા. એ નામ આપવું હોય તો આપો, મારે ઘેરો જાવું છે. એ નામ આપવું હોય તો આપો, મારે ઘેરે જાવું છે. એકલાને ઘેર જોડે મારી વાત બાબલો વળીને કાઢે હાથ. પ્રધાનજી લાવો મારું નામ. એવા તો આપી જ જેવું છે. અરે દરજી, ઘોડાને તે કયા કાળા કામા કર્યા છે કે રામદેવભાઈ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલે ગયા? પ્રધાનજી, મેં તમને નહોતું કીધું રસ્તામાં? ત્યાં કાનને પૂછડી વાત હશે, સીધા કરતા જ રહેજો. જેવું કે અને નકર માતાજીનો હુકમ છે, તને કાળે ટોટડીમાં પૂરવામાં આવે છે, એ માટે તો દરજી સત્ય બોલી જા. અરે પ્રધાનજી, તમારે જે સજા કરવી હોય ને એ મને કરજો, પણ જ્યારથી તમારા ઘોડીલામાં દેહવાળી સાચી છે ને ત્યારથી મેં જે અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી. એ ખાવાનું શું મળશે? કાંઈ વાંધો નહીં, હાલ. એ ટાઢા છે રોટલા, કેરીના ગોટલા, સાલો મનસુખલાલ જેલા ભોગવવી પડશે. કુવાના ઓટલા, એ ભાગલા છે દોડલા, ચાલો મોગટલા જેનું ગોગવી પડશે. એ રાજાના કાયદા, પાના વાયદા, સાલો મનસુખલાલ જેલા ભોગવવી પડશે. ઓલા રાજાના કાયદા, ભગતના કાયદા, ચાલો
પડ્યો રે કે ન્યાય ન્યાય આસમ ન બોલ્યો. અરે અરે જ્યારે હું ઘોડીનો શીવતો હતો ને ત્યારે મારા મનની બાલપતે હાથું થૂકી આપવું એવું તારી હોય એવું લાગી. તેનું એક જીતને કારણ આજ મેં મોટી ભૂલ કરી છે. મારા નાથનો દારાના આધાર જે મેં ભૂલ કરી છે ને બાપા એક હું જાણો છું અને એક તમે જાણો છો. આમાં બીજું કોઈ જાણતું નથી. તો મારી અરજી સુણી અને એક નોંધારાની વારી હે મનોકરાના તારે મારા નાથ તમે વહેલી મારી વાર કરજો. આવો રામા પીર બાપા આવો રામા પીર બોલા રે દીવાને
ભૂલના કારણે આ દરજીની જેલ પડી છે પ્રભુ. હરિ પ્રભુ 12 જણાનું પૂરું નહોતું થતું, તે માટે આપણા કાપડમાંથી મેં ચોરી કરી પ્રભુ. કઈ સંભળાવું પ્રભુ? આજ દરજી કો ભૂલે રમા પીરા બાળો રે.
બોલ રામા વીરને એકનું નામ તોરી રે ભગવાન એકનું નામ હાલો એ મારી નામ લાખો વરદારો રે મારવાડા દેશના વરદારા મારું નામ લાખો વરદારો રે મારવાડા દેશના વરદારા અને ગમડે ગમડે વળીએ રે મારવાડા દેશના વરદારા અને મિસરી જોવે પાર કરીએ રે મારવાડા દેશના વરદારા હું આમ મોઢામાં આમ કરો એવું લાગે આ છોકરા બધા ભૂખ્યા થયા એવું લાગે જો ને હા લાલ મારે જો તો આ હું છે બધું હા ભૂખ લાગી તો માથામાં નાખી ભૂખ લાગી તો માથામાં નાખી દેવો એટલે હું કઈ ખાવા મળશે કે નહીં? એમાં લાકડાનો ભારો લઈને આવ્યો છે એમ કે ભારો લઈને આવ્યો અરે ખાવા જાને કાંઈક કામ આલો આ બધા એક એક વસ્તુ લેવા વસ્તુ એક સીધી દો છોકરા બધું સામે લઈને આવો જાઓ એ પપ્પા
હા તું બાકસ જતા હે તું બોલો સાચી હા એ હા તું મારો માથે કાંટો ન વાગે હો બધા હું બધા લેવા જાય કેવા સાણા ડોશીમાં નો બાવતો ચાલે તું બેટા હાંસી જરૂર પડશે લાગે છે હાંસીની જરૂર નહીં પડે તો હાંસી બેટા જરૂર ન પડે બીજું લઈ લે ના એ. હા આપણે ક્યાંનો ફેર લેતા તું પોછું પાડે જા ના ગઈ ને એને માટલી વળી આવજો પાણી ભરી આવજે બેટા અને હું મેં બેસી ને જવાનું હું સુલા ડાળી નાખું ગાળી નાખી હા ક્યાં યા બધા લેવા આલો ના જલ્દી રૂપો પોટુક દાડીને આવ્યો રે અમારા જેટલા વાળા સુલે મેકો સુલે આ ખલકાવાનું લઈ લે બાકસ તમે તો ભૂલીને આવ્યા તમે સુલો બહુ સારો ભાઈ વેપર કાંગો લાગે કાઢો કાઢો કેટલા બધા ભરાઈ ગયો ન કરતો ક્યાં આવી ગયો હલકામાં તો જોઈએ એ સવાતે મણનો સૂર્ય મોગ મારો એ ભેળા બેસીને સૌ જમે રે અમે મારા દેશના મણધારા ઊનું છે હવે પ્રકાર હાંસી કોણ લેવા જોઈએ હાંસી વાળો ભાઈ નથી હા. બોલું જીવડું પડ્યું લઈ લે પેલા એટલે હલ્લાઈમાં સુતાઈ જાય છે આ છોકરાને બહુ લાડું પડતું હતું. પેલો ટોપો જાય ગયો ક્યાં હાથ ભાઈ જેમ પડી ગયો માથું કેમ ન ફૂટી ગયું આ ગઈ એ જગ્યાએ સાચતો માટલો ફૂટી ગયો ફ્રેશ આવી લ્યો શું પાણી તો પાણી પીવા ક્યાં જવું વાંધો ના ક્યાં આવું છે ક્યાં તું ક્યાં જતો ઝાડવી વહી ગયો ત્યાં કાંટીમાં જતો છે જો ને હાથ આખો લાવે સાંધા પડી જા બચવો લે જાય હું પણ હા ટેકો મેકો સાકું લીધું બધા સાકો સાકો હાલો તું પેલા એને અંદર પેલા એને સખાવે સાચતો તું જોજે તું નાનો હાલો ખારું હાલો લે ખારું પીસી કરે છો ના હું નાના જો 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 એને કર સારું તો હોય જ કે ને
ખારું છે ખારું. આ બધા દાંતણ કર્યા વગરના છે. થારો એટલે તમે શકો તો ગગી આપણે ઈ ગગી એને ભાઈ જેવી જ હોય ને પાછી. ગામમાં કઈ ભાઈ રેવા દીધી હે ખાવું છે એવું? ગામમાં કઈ ભાઈ રેવા દીધી હતી? ગાંધી વિસ્તો એવું લાગે. છે ખારું ભાઈ કાંઈ ન કરે. શું ખબર પડે? એ ખારું હો લાગે છે. છોકરા કે બરોબર છે. હા તમે સાચું જોવો છો. ના 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 સવાર પડી. એ લાખો પછેડ્યો ડીને કોટ માગે રે. શું કરો? પેલા હાંભળો કોક હાથ પડે. એ ભાઈ ઓ આ હું લગન આવા લગન તો ચલો અમારા આવા જ હોય ભાઈ. હાચું બોલો હાચું બોલો. આ વરઘોડો ખોલાવો. કાંઈક નવું છે હાચું બોલો. જે હોય સત્ય કહીજો. સત્ય કહીજો ને. સત્ય કહી દીધું શું થાય? આ તમે જે રોવો ધોવો છો ને એનો કાંઈક સીધો થાય થઈ જાય છે હાસુ થઈ જાય તો આપણે સત્ય બોલીએ. બોલી જાઓ આપણે. અમારે કોચમાં સાકર મૂકી બધું ઋણ થઈ ગયો. કયા માર્ગે આવ્યા? પ્રોગ્રામ કરતી ત્યાં કોઈ છોકરા મળ્યા હતા? નાના નાના શેતાના છોકરા હતા. શેતાના નહોતા. તમારા બાપ ભગવાન હતા. પાછા એના શરણે વહી જાવ તમારો માલ સુધરી જશે. હા એવા શેડા ભગવાન હતા એ ભગવાન એના શરણોમાં પડી જાવ તો તમારો બગડેલો માલ સુધરી જશે. લાખે જાતી મોટો આરે રે મારા દેશના વરદારા. લાખે જાતી મોટો રે હલે લાલી રે અમે મારવાળા દેહના વરદારા. કોઈ આવ્યો પ્રોગ્રામ કરવા પાડે રે મારા દેશના વરદારા. એના ખોજાવે પકડ પકડે લાલે રે અમે મારવાળા દેહના વરદારા. બોલ જાને મારવાડા દેશના વરદારા. ભોલાના હાથને નતા કોઈ જાણે અમે મારવાળા દેહના વરદારા. આરો રે મારવાડા દેશના વરદારા. બબો બગડેલો માલ સુધારો રે મારવાળા દેહના વરદારા. અરે લાખા આ જે કાંઈ તારો માલ બગડી ગયો છે એને હું પાછો સુધારી આપું છું. તો લાખા એક વાતનું ધ્યાન રાખજે. આજથી કોઈ દિવસ જૂઠું ન બોલ. ભલે એ લાખા માદળી મારા નામનું માદળી ફેંકજે. આજથી તું સાથ લાખા શેઠ કહેવાય. એ કમારે કમારે બળ્યા
હાલો કે ભાઈ બોલ ને ભાઈ મગન. આપણે તું રમવું બોલ. તું કે ઈ રમવું અહીંયા તો બધું આવડે. બધું આવડે. હા રમી નાખ્યું કે કાઢું હું રમશું. બે જણા છીએ. બે જણા ચાર ફૂકી રીત ને આપણે. 4 મૂકી કઈ લીધો દૂધ આવે ક્યાં તો નહીં હો. હું 4 મૂકી પાટો ગાળું છું. આ ભલે હે ગોવાળિયા, હે ગોવાળિયા, આય આય, તમે શું કરો છો? 4 મૂકી રહી ચાર મંદિરો. હા શું બોલો? પાટો ગાળતો તો તમે મત ગાળતા. ખોટું બોલો છો. 2 જણા રમવું હું અમને 4 મૂકી સિવાય બીજું કઈ આવડે નહીં. બીજું રમતા હોય તો બીજું તમે કઈક રમીએ કઈક જો રમીએ રમવું છે એટલે પૂછ્યું છે. હે ભાઈ રાજા વગર ભરોસો કરાય નહીં. રાજના કુંવર અજમલ બાપા મારી બની ભાગી નાખે. હા અને એમાં આમ જો ભાઈ ડોળા કાઢે હો. હા અરે ગોવાળિયા, હા ભાઈ, આ હરિયાળે ભવે છે. હા ભાઈ, મોરલા પણ ટવકારા કરી રહ્યા છે. હરિયાળા વનમાં ગાયો ચરે છે. તો આજે આપણે દડે રમવું છે. દડે રમવું છે ભાઈ. દડે રમવું છે પણ આમને એને છે ને સરસે બાંધવો પડે. નકર આ જ ને આ ભાઈનો પર વિશ્વાસ આ ભાઈ તો બહુ ખતરનાક છે. હા ઓલા ફેરે મને પગ ઉપર માર્યું હતું અને ભાંગી જ નાખ્યો હતો. એમને કેવું સોનાનો દડો રૂપિયાની ગેટી અને ગામ બાજુ આપણે રહેવાનું ભેરવા બાજુ નીકળી દેવાના એમને. જો હોનાનો ગળો ને રૂપાની ગઈ. આ જીતની એટલે લઈ જઈશું હો. આ લઈ જઈએ. પછી આ દેશ જાય તમારે લેવા જવાનું, ઓલી દેશ જાય તમે લેવા જવાનું. હા હા, એ પણ મને મંજૂર છે. બરાબર ને? હવે બધું તમારે જાવું છે. હા જાઓ. અમને બીક લાગે. એટલે નહીં હાલો. એ રામ દેવ આયુ
એટલે કેમ બેહી ગયો લે જા ધરો લે અરે સાથે હા હું ભાડું છું હા નથી એટલે ભાઈ એને જવા દે ને હું વાંધો એવું છે કઈ વાંધો નહીં દડો લેવા હું જાય અરે મોટા ભાઈ કામ કરો તમારે કે નહીં એ હું એને બનાવું તમે ઘણી વાર વટલા નીચે ઉભા અરે મોટા ભાઈ હું દડો લેવા જાઉં છું તમે ગોળિયા ભાઈઓ સાથે ચાલતા અરે આનો મન માનતો નથી અરે ભાઈ તો ચાલો બંને ભાઈ હાથ જીત બાજીને રમત માંડીએ જો એમાં જેની જીત થાય એ દડો લેવા જાય બહુ સારો ચાલો દાડુલિયા રમ્યા વિરમ ચાલતા હતા દડો લઈને એમનો પાછો આવું છું અરે હા જેથી મારે દ્વારકાની અંદર અજમલ રાજા આવ્યા હતા ત્યારે અજમલ રાજાને મેં વચન આપ્યું અજમલ જેથી પોરબંદરની અંદર મારે 18 વર્ષની ઉંમર થશે ત્યારે મહેરબાન હતું મારા હાથે કર્યું તો લાવ આ મહેરબાન મારવાનો સમય થઈ ગયો છે તો મહેરબાની ગુફા તરફ જવાનું મારા લીલા ઘોડા પુરાણ માંડ્યું અરે બાળક જે વખતે આવ્યો તે વખતે પાછો ચાલ્યો જા તારો દડો નથી આવ્યો અરે બાવાજી સોનાનો દડો જોઈને મોહિત શા માટે જાવ મને મારો દડો પાછો અરે બાળક જે વખતે આવ્યો તે વખતે વિયો જા તારો દડો નથી આવ્યો આ બાવાજી આ પાછો કેમ નથી
લાવ ચમત્કાર બતાવ એ આપી ને બાવલા અરે નહીં બાળક તારો કડો નથી તારી વાત કેવી સત્ય છે જો બેરકો આવશે તો તારું ભક્ષણ કરશે માટે તારો દરવાજો તું પાછો છે અરે આ બાવાજી અત્યારે સંજ્ઞા ચાલુ છે આકાશના વિજય પણ ક્ષમતાના કરી રહી છે ઘરમાં ઘરમાં જેમ પણ વર્ષો રહ્યો છે તો બાવાજી આવતો રાત મને આયા અરે નહીં બાળક જો બેરકો આવશે ને ભક્ષણ કરશે તો મને બહાર હત્યા લાગશે માટે તું ચાલ્યો તા તો જો ભેરકો આવે તો શ્વાસ પણ ન ગંગા નામની ગોદડી હોવાની
તો વેરબા તારામાં તાકાત હોય તો ગોતી લે. ગુરુજી મને બચાવો. અરે વેરબા બચાવ નાર તો તારી માથે જ. અરે ગુરુજી આમાંથી મને તારો. અરે વેરબા હું તને મારતો નથી કારણ કે તું મારો ગુરુભાઈ છે એટલે હું તને જીવતો છોડું. વેરબા હું તને ગુફાની અંદર બિલાડું છું. મારા નામનું ભજન કરજે એટલે તારું કલ્યાણ થાય. વેરબા તો મારા નામનું ભજન કરે તો મારા નામ ઉપર સંકટ થાય. બોલ રામા ભોજન પણ તને આપું છું કે ભાગેને દર્શનના મેળા ભરાશે એનો પ્રસાદ મને મળશે. તને મળશે. અરે હે બાળક તે મને ગુરુ ક્યારથી ધારણ. અરે હા બાબાજી તમે મને જયારે કંટન નામની ગોળીઓ ઓઢાડી ત્યારે તમારો જમણો હાથ મારા મસ્તક ઉપર અડી ગયો ત્યારથી મેં તમને મારા ગુરુ ધાર્યા. હે બાળક ગુરુને ગુરુ દક્ષિણા આપવી પડે. સામે વાયુ છે એ વાયુને પાણી ભરી
કર્યો તો તારું નામ તો જણાવ. અરે હા બાળક, હું કહું છું તને સાંભળ. માતા રે જે મારું ભરણ ભોજન કરતો એને બદલે ગોમા ભંડારી આડી શીરા વાળો તો હવે મારું ભરણ ભોજન કોણ કરશે? અરે આ બાબાજી, આ ઉજળ ભૂમિકા છે. આયા નવું નવું કા છે. આવશે જે કઈ આવે બોલ રામા બોલો સિકંદર મહારાજ કી આપણે માનતા બાકી કરીએ આપડે વાળવા કોઈ આવે છે એવું લાગે. હું છે મૂકું લાગે. મૂકું છે મૂકું છે હાથ ઉપાડી લડું જે તારે તમે તો આવ્યો કેમ તું હાથ કેમ ઉપાડ્યો વાત હે ઓળખ કેદી કેમ કે ખોટા છે ઓળખ તો ગયા એ તોજી રે જાય કેમ તાર હું ભરવા નહીં તું આજી રે જરા તો કા જાવું છે અમે તો આમ જાય છે લાકડા કાપતા તો તું જા તો મને આવી લઈ ગયો અમે રામપીની જાત એના કામ કરી દો અમે રામપીની જાત્રા કરવા જઈએ છીએ બરોબર પણ આવા વેલે ન હોય તું ઘરે જા તૈયાર થઈને આવ લઈ ગઈ બરોબર નાઈન ધોઈને આવ હા હા બા જો લઈ ગઈ શ્રી રામ દેવ એ તાળી પાડો મારા રામ ની રે તાળી નો પાડજો
પ્રધાનજી કેટલા સમયથી ભેરડી દેખાતી, ભેરડી ક્યાં? એવું તો વાણિયાનો માલ દેખી આવી કે ભીલ મોરા જાગો ને થોડે થોડે ભીલ મોરા જાગો ને પ્રધાનજી ભેરડી શું વગેરે છે? તો ભીલ મોરા જાગો ને પ્રધાનજી એક વાણિયો અને વાણિયા આમ જાત્રા જાય છે, આમ જો સોનું આમ બહુ પેડું છે, આમ આગો પ્રધાન કેવું છે તો પ્રધાનજી શું ભેરડી બધી ત્રણ ગણા છે, ક્યાં છે? આમ જંગલમાં આવેલા જાય છે. માલ બાલ છે કઈ? માલ તો બહુ છે. હાસુ તારા હમ બસ પ્રધાનજી તારે હમ લે બસ. એ વાણીઓ કહેવાય. તારા હમ લે બે માથાઓ પ્રધાનજી વાણી લૂંટી પાછો મારો હંગો ઓનલે ઓનલે કઢાવ્યો બધા રામનો સિયો ઓનલે હારું દાલો લૂટી પછી આપણે હમજ બાદ પાડીએ. શ્રી રામ જય રામ જય રામ.